નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી। ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ। 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ થશે। ખેડૂતોને હપ્તા વગર મળશે હવે 42,000 ખાતામાં। ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો। મહિલાઓને મળશે વ્યવસાય કરવા માટે લોન। ઘર બનાવવા માટે ગરીબ લોકોને મળશે 2.5 લાખ રૂપિયાની સહાય। વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સ્કોલરશિપ। રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। ખેડૂતો માટે બોરવેલ સબસિડી યોજનાની શરૂઆત। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। 19મા હપ્તાની ફાઇનલ તારીખ થઈ ગઈ છે જાહેર। પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઠંડીને લઈને આગાહી। ગુજરાતમાં 2 દિવસથી ઠંડી વધી ગઈ છે। ઘણા વિસ્તારોમાં લોકો ઠૂંઠવાયા છે। આ દરમિયાન હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે। 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે। તેથી વધુ ઠંડી પણ પડે હાલ એવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આમ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરવાનો વારો આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ। નર્મદાના પાણીની ફાળવણી માટે ખેડૂતલક્ષી નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને પૂરક સિંચાઈ એ પીવાના પાણી સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ 30,504 MCFT પાણી ફાળવાયું છે। હવે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાણીની ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત 15 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત માટે 16,637 MCFT અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 MCFT પાણી ફાળવવામાં આવશે। આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના 952 તળાવો અને સુજલામ સુફલામ કેનાલો અને સૌરાષ્ટ્ર વિસ્તારના સૌની યોજના દ્વારા 243 તળાવો અને 1820 ચેકડેમ દ્વારા આશરે 60,000 એકર ખેતીલાયક વિસ્તારની અંદર સિંચાઈનો લાભ મળશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ થશે। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022-23 વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં માત્ર 10 મહિનાનો સમયગાળો હતો। તે માટે કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ એ મુદ્દો અત્યારે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે। ગુજરાતના લાખો ખેડૂતો માટે આ હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય કે શું ગુજરાતના ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હપ્તા વગર મળશે 42,000 રૂપિયા ખાતામાં। જે ખેડૂતોએ ખાસ કરીને 2 યોજના જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તેવા ખેડૂતોના ખાતામાં હવે વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા મળી શકે છે। સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 60,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000 રૂપિયાની આર્થિક સહાય હવે ખાસ કરીને મિત્રો PM કિસાન યોજનાના જે લાભાર્થીઓ છે એમને મિત્રો જે વર્ષે 6,000 રૂપિયા મળે છે અને દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થાય છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જે PM માનધન યોજનામાં ફોર્મ ભરેલ છે તો તેવા ખેડૂતોની 60 વર્ષની ઉંમર પછીનો સમયગાળો છે ત્યારે તેમને દર વર્ષે 36,000 રૂપિયા PM માનધન યોજના અંતર્ગત અને 6,000 રૂપિયા ખાસ કરીને PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આમ બંને યોજના થકી ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। ગુજરાતની અંદર લગભગ
73 લાખથી વધુ રાશન કાર્ડ ધારકો છે અને એમના માટે ગુજરાત સરકારે હાલ સૌથી મોટો નિર્ણય લીધો છે. અંતર્ગત હાલ સમાચાર આવી રહ્યા છે કે સસ્તા અનાજના વિતરણમાં જે ગેરનીતિ અટકાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ દુકાન ચલાવી શકશે, એટલે કે જો કોઈ બીજાને ભાડે દુકાન છે નહીં આપી શકે. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવાની હશે તેથી પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે બંધ રહેશે નહીં, અને સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે પણ વેપારી છે તેમને અન્ય લોકોને ચાર્જ છે સોંપવો પડશે, અને આ ચાર્જ સોંપવાનો છે એ મિત્રો જાણકારી છે હવે મામલતદાર કચેરીએ પણ આપવાની રહેશે. એટલે કે મિત્રો હાલમાં જે ગેરનીતિ થતી હતી, જે ગરીબ લોકો છે એમને પૂરતું અનાજ ન મળતું હતું, જેની ફરિયાદો ગુજરાત સરકાર પાસે મળી હતી, અને ગુજરાત સરકાર છે મિત્રો એક્શન મોડમાં આવી છે. હવે ખાસ કરી મિત્રો જે આ રાશનની વ્યવસ્થા છે એમાં અત્યારે થોડોક વધારો પણ કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો બોરવેલ સબસિડી યોજનાને લઈને મહત્વના સમાચાર. સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી હતી, અને આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થયો છે. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે. CR પાટીલે કહ્યું છે કે રાજ્યના પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણો ફાયદો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 19મા હપ્તાની ફાઇનલ તારીખ છે જાહેર થઈ ગઈ છે. દેશના લાખો કરોડો ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મા હપ્તાની રાહ જે મિત્રો જોઈ રહ્યા છે એમની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. PM કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ એક અદ્ભુત યોજના છે, જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. હાલ તો મિત્રો જે વાત કરી તો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો છે, અને હવે બધાની નજર છે 19મા હપ્તા ઉપર. એટલે કે ખેડૂત મિત્રો છે અત્યારે 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો કે 19મો હપ્તો છે ફેબ્રુઆરી 2025ના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થવાની સંભાવના છે, કારણ કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, અને કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે જે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે 6,000 રૂપિયા વર્ષે મળે છે એ રકમ વધીને 12,000 રૂપિયા કેન્દ્ર સરકાર કરી શકે છે એવી વિચારધારણા ચાલી રહી છે. પરંતુ મિત્રો જ્યારે 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે ત્યાર પછી આ છે એ રકમ વધે કે એમને એમ રહે એ જોવાનું છે. આવી સ્થિતિમાં બજેટ બાદ જ ખેડૂતોના બેંક ખાતામાં છે એ મિત્રો ટ્રાન્સફર થશે આ 19મા હપ્તાના પૈસા. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. આજે સર્વ જાણતા જ હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી, અને હાલમાં 2024 ચાલુ છે. આમ તો પૂર્ણ થવાને આરે છે. એટલું જ નહીં, આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે નાણાકીય ખાસ કરીને મિત્રો સચિવ એ અત્યારે જણાવ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો છે એમના માટે હાલ મિત્રો જે 10 વર્ષ જૂનું જે જનધન ખાતું હોય એમાં KYC અપડેટ કરવાની અત્યારે હાલ ફરજિયાતપણે આ કામગીરી છે એ શરૂ છે. એટલે કે મિત્રો તમે તમારી નજીકની જે પણ ખાસ કરીને મિત્રો જે બેંક હોય ત્યાં બેંકમાં જઈને તમે ખાસ કરીને જનધન ખાતું તમારું હોય તો તમે KYC અપડેટ છે કરાવી શકો છો. આધાર કાર્ડ લઈને જવાનું છે, ને જે પણ ખાતા ધારકનું ખાતું હોય એ ખાતા ધારકને રૂબરૂ જોવાનું રહેશે. ત્યાર પછી તમારું KYC ખાસ કરીને નોટિફિકેશન છે એ પૂર્ણ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારે 2 પ્રકારના ટેક્સ લાગતા હોય છે. જ્યારે મિત્રો મોદી સરકારે એટલે કે કેન્દ્ર સરકારે હાલમાં આ ટેક્સ નાબૂદ કર્યા છે. હાલમાં તો મિત્રો આ તેલ કંપનીઓ રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુલ અને પેટ્રોલ ડીઝલની નિકાસ પર લાગતો જે વિન્ડોફોલ ટેક્સ છે એ નાબૂદ કર્યો છે. એટલે કે હવે આ બંને પ્રકારના ટેક્સ છે એ ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવશે, અને આ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓને ઘણો બધો નફો થશે, ફાયદો થશે, અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ ઘટાડો થાય એવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે અત્યારે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની મહિલાઓને લોન મળશે. તેમના વિશે વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક થકી જ સહાય અપાશે, જે અંતર્ગત બ્યુટી પાર્લર છે, દરજીકામ છે, અગરબત્તી, આમ તમામ પ્રકારના મસાલા છે, ભરત ગૂંથણ છે, મોતીકામ છે, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવશે અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ પણ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક છે. વહેલી તકે તમારો આધાર કાર્ડ છે અપડેટ કરાવી લેજો, નહીંતર તમારે ચૂકવવા પડશે વધારાના પૈસા. આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 સપ્ટેમ્બર 2024 હતી, જેને UIDA દ્વારા 3 મહિના વધારીને 14 ડિસેમ્બર 2024 કરી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર છે, સરનામું છે, જન્મ તારીખ છે, લિંગ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ જેવી માહિતી છે એ અપડેટ કરાવી શકે છે, મફતમાં અપડેટ કરાવી શકે છે. જો તમે પણ ખાસ કે મિત્રો મફતમાં આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માગો છો તો 14 ડિસેમ્બર 2024 પહેલાંના સમયગાળામાં છે તમારા આધાર કાર્ડમાં સુધારા વધારો કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એમના ઉપર નજર કરી લઈએ તો કે હવે મોટો નિર્ણય બાદ ખેડૂત ભાઈઓના ખાતામાં આવી જશે હજારો રૂપિયા. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લેશે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોના હિતને ઝડપથી આગળ વધારી રહી છે. સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં જ મોટો નિર્ણય લેવામાં આવશે. કુદરતી ખેતી અપનાવનાર ખેડૂત મિત્રોને પ્રોત્સાહન મળે અને ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર 15,000થી લઈને 20,000 રૂપિયાનું પ્રોત્સાહન મળે, એટલા માટે સરકારે ખાસ કરીને મિત્રો નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપી છે. CNBCના આવાસ અનુસાર મળતી માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે. 2500 કરોડના ખર્ચે મંજૂરી મળી છે. લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે. આ પ્રોત્સાહન રકમ ખેડૂતોના ખાતામાં એટલે કે બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. સરકારે આ રકમ ખેડૂતોને સીધો લાભ થાય અને ટ્રાન્સફર કરવામાં આવશે. તેના દાયરામાં 15,000 ગામો આવશે. તેમાં નોંધવામાં આવશે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે છે. સરકારનું તે ધ્યાન છે. ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીની મૂળ મંત્ર જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન પર કેન્દ્રિત અત્યારે સરકાર કરી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે એમના ઉપર નજર કરી લે તો હાલ હવે ગ્રામ્ય વિસ્તારમાં પાકું ઘર બનાવવા માટે સરકાર આપશે પૈસા. તેમના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત દેશભરમાં અત્યાર સુધી મિત્રો 1.99 કરોડ તો ઘર વિસ્તૃત થયા છે અને 1.51 કરોડ ઘર નિર્માણ પામ્યા છે. જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે, કારણ કે હિમાચલ બાદ હવે પંજાબ સરકારે પણ લોકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. 2.5 લાખ રૂપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે. જો કે સરકાર પાસે આ માટે કેટલાક નિયમો અને શરતો પણ છે. તેમને પૂર્ણ કર્યા પછી જ તમે યોજનાનો લાભ મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે જેમની પાસે પોતાનું ઘર નથી આવા લોકોને જ યોજના હેઠળ અરજી મળી શકે છે. આ ઉપરાંત ઘણા સરકારી નિયમો છે જેમનું પાલન કર્યા વિના તમે તમારું આ યોજનામાં લાભાર્થીમાં યાદીમાં નામ ઉમેરી શકશો નહીં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કરોડો ખેડૂતોના ખાતામાં હવે આવી જશે 3,000 રૂપિયા સીધા ખાતામાં. તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. તેના લાભાર્થી એટલે કે 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં આ પૈસા મળ્યા હતા 18મા હપ્તા. પણ શું મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી માનધન યોજના પણ હજુ ખેડૂતોને આપતો મળવાનો બાકી હતો, પરંતુ સરકાર માનધન યોજના અંતર્ગત મળેલી રકમમાંથી 3,000 રૂપિયા દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરાવી હતી. અને કિસાન સન્માન નિધિ યોજનાનું શું છે? પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ તે જ ખેડૂતોને મળવાપાત્ર રહેશે જેમનું રજિસ્ટર PM કિસાન યોજના સાથે લિંક હોય, એટલે કે જે ખેડૂત મિત્રો PM કિસાન યોજના અંતર્ગત 100% પાત્રતા ધરાવતા હોય તેવા જ ખેડૂત મિત્રો છે
એ આ માનધન યોજના અંતર્ગત યોજનામાં લાભ લઈ શકે છે, પરંતુ આ યોજના એક પેન્શન જેવી યોજના છે. તેમાં તમારે રોકાણ કરવાનું રહેશે. 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી તમે દર મહિને રોકાણ કરી શકો છો. જ્યારે પાકતી મુદત પર 3000 રૂપિયા દર મહિને છે મિત્રો ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના એટલે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરાઈ છે. એ હેઠળ હવે રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,002માંથી ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. સબસિડી સ્વરૂપે મળશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે એક કાર્ડ બનાવો અને 2 લાખ રૂપિયાનો ફાયદો થશે. એટલે કે આ છે મિત્રો હાલ સ્વાસ્થ્યને લઈને, સુરક્ષાને લઈને વીમો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે અને અત્યાર સુધી 29 કરોડ લોકો આ ઈ-શ્રમ કાર્ડ બનાવી ચૂક્યા છે. હાલ તો મિત્રો જે વ્યક્તિ પાસે ઈ-શ્રમ કાર્ડ હોય તેમને આર્થિક મદદની સાથે 2 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે. કોણ બનાવી શકે છે ઈ-શ્રમ કાર્ડ? અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક છે જેમની ઉંમર 16 વર્ષથી લઈને 59 વર્ષ વચ્ચેની હોય તે નાગરિક છે મિત્રો ઈ-શ્રમ કાર્ડ છે મિત્રો બનાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો CBSEનો મોટો નિર્ણય. CBSEએ હાલ સૌથી મોટો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે રાહતભર્યા સમાચાર. હવે આ ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને 15%નો ઘટાડો કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમ છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર થયો છે, જે મુજબ 40% માર્ક્સ આંતરિક મૂલ્યાંકન માટે આપવામાં આવશે. બાકીના 60% માર્ક અંતિમ પરીક્ષા માટે રહેશે. આ માહિતી ભોપાલના પ્રાદેશિક અધિકારી વિકાસકુમાર અગ્રવાલે ઇન્દોરમાં આયોજિત પ્રિન્સિપાલ મિટિંગમાં આપી છે. એટલે કે CBSEના જે વિદ્યાર્થીઓ છે, જે મિત્રો ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થી છે, ધોરણ 10 અને 12ના બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ નિર્ણય છે લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. કિસાન પરિવહન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી મળે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડ્યા છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે અને નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે, જેમાં નાના શ્રીમંત, મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,002માંથી જે ઓછું હોય એ સામાન્ય તથા અન્ય ખર્ચના 25% અથવા તો 50,002માંથી ઓછું એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરી લે તો કે સૌરાષ્ટ્રમાં નવી ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડા થવાની ધારણા છે. હાલમાં ડુંગળીની બજારમાં સારો માલ જોવા મળી રહ્યો છે, જેના કારણે જ બજારોમાં ઊંચી ટકી રહેલી છે. મહુવા લાલ ડુંગળીના ઊંચા ભાવ છે. મહુવામાં હાલ 771 રૂપિયાથી લઈને સફેદ ડુંગળીના ભાવ છે 890 રૂપિયા સુધી ઊંચા ભાવ રહ્યા છે. બજારમાં નવી કપાસની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે સારી ક્વોલિટીના કપાસના ઊંચા ભાવ છે મિત્રો 1550 રૂપિયાની સપાટીએ રહ્યા છે. જ્યારે એવરેજ ભાવ છે મિત્રો હાલ 1470થી લઈને 1520 રૂપિયા સુધી રહ્યા છે. છેલ્લા વર્ષ કરતાં પણ આ વર્ષે મગફળીના ભાવમાં ખેડૂતોને સારા મળ્યા છે. જાડી મગફળીના ભાવ 1100 રૂપિયાની એવરેજે રહ્યા છે, તો ઝીણી મગફળીના ભાવ પણ 1200 રૂપિયાની સપાટીએ જોવા મળ્યા છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં અજમાની પણ શરૂઆત થઈ ગઈ છે. મુહૂર્તના ભાવ છે અજમાના એ પણ 4500 રૂપિયા સુધી રહ્યા છે. એરડામાં પણ સારી ક્વોલિટીના ભાવ 1300 રૂપિયાની સપાટીએ રહ્યા છે, જ્યારે એવરેજ ભાવ 1220 રૂપિયાની સપાટીએ રહી છે. ખેડૂતોને મળી રહ્યા છે ભાવ. ઝીરોમાં પણ તેજીનો દોર ઘટ્યો છે. એવરેજ ભાવ પણ 4500 રૂપિયાની સપાટીએ જોવા મળી છે. ત્યાર પછી મિત્રો જો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસ, મગફળી, ઘઉં, સફેદ તલ, કાળા તલ સાથે લસણની પણ આવક થઈ રહી છે. અને મિત્રો
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને કપાસની 2200 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ભાવ ખેડૂતોને 1352 રૂપિયાથી લઈને 1510 રૂપિયા સુધી રહ્યા છે. આ સિવાય મગફળીની 2100 ક્વિન્ટલ આવક થઈ છે, જેના એક મણના ભાવ ખેડૂતોને 1000થી લઈને 1120 રૂપિયા સુધી રહ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની પણ 250 ક્વિન્ટલ આવક થઈ છે. ટુકડા ઘઉંની પણ 2150 ક્વિન્ટલ આવક થઈ છે, જેમાં ખેડૂતોને લોકવન ઘઉંના મને એક ભાવ ખાસ કરીને ભાવ છે મિત્રો 588થી લઈને 622 રૂપિયા અને ટુકડા ઘઉંના એક મણના ભાવ છે મિત્રો 595થી લઈને હાલ 682 રૂપિયા સુધી રહ્યા છે. આ સિવાય સોયાબીનની હાલ મિત્રો જે ક્વિન્ટલ છે 3300 ક્વિન્ટલ થઈ છે આવક, અને મિત્રો ભાવ પણ 770થી લઈને 870 રૂપિયા સુધી રહ્યા છે.